હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો સૌને? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હેલો, અમારું ઘર છે ને બહુ વધારે પડતું ભરેલું લાગી રહ્યું છે. ઉપરનો રૂમ પણ ભરેલો લાગી રહ્યો છે. અને ધનીબેન અત્યારે રોટલી બનાવવા બેઠા છે. ધની, તું કેટલી રોટલી બનાવીશ? હે ધનુ, આમ જોતો બેટા. હે જો ખુરશી મૂકીને હવે તો કરી રહી છે કે મમ્મી કે તો રોટલી બનાવવા છે, જોઈ રહી છે. હે ચકુ? અને કાલે અંબાજી જવાનો પ્રોગ્રામ તો ફાઇનલ જેવું તો સજ જવાનું કેમ કાય ડખાવું કોઈ ડખા નહીં તો કાલ ઈચ્છા છે કે ભાઈ અંબાજી જઈએ. હે નવું કામ કરવા જઈ રહ્યા છે. માતાજીના દર સાલ આપણે નવા વર્ષના દર્શન કરવા માટે જતા હોઈએ, આશીર્વાદ લેવા માટે જતા હોઈએ, પણ આ વખત મેરે ના પડે. બરાબર, એટલે દર્શન કરવા માટે લઈ ગયા હતા ચોટીલા. આ મારી ઈચ્છા છે તો બધી ત્યાં દર્શન કરતા જઈએ, કારણ કે નવી શરૂઆત કરી રહ્યા છે, શુભ શરૂઆત મતલબ ચેન્જ કરી રહ્યા છે. તો માતાજીના આશીર્વાદ લઈને ચાલુ કરીએ, કેવી મજા આવે. અને નવા વર્ષના દર્શન પણ થઈ જાય છે. કાચે થયું લીધું ને એવું છે તો આસપાસ નીકળીએ. તારે પેલા 9 વાગવાની તૈયારી છે. પ્રોપર 9 નહીં વાગે. કામ ફટાફટ પટાઈ જાય મહેવાણ, પછી અમદાવાદ. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે સૂકી તુવર બનાવવાના છે. રાતની પલાળીથી અત્યારે બોઇલ કરી દીધી છે. હવે આપણે 4-5 પરી જેવું તેલ નાખ્યું છે અને અંદર ડુંગળી, લસણ, લીલા મરચાં અને ટામેટાં, થોડી હિંગ, સરસ બધું મિક્સ કરી લઈએ. ગેસ પાસ કરી મસાલા કરી લઈએ. હળદર, 2 લીલા મરચાં નાખ્યા, 1 ચમચી લાલ મરચું, ગરમ મસાલો, ધાણા જીરું બોઇલ કરતી વખતે મીઠું નાખ્યું છે. એટલે ગ્રેવી સુધી થોડુંક મીઠું નાખીએ, પછી જોઈશું જરૂર પડશે તો નાખીશું. સરસ આપણે મસાલો સરસ શેકી લઈએ, તેલ છૂટું પડે ત્યાં સુધી. એટલે અંદર ડુંગળી અને ટામેટાં પણ સરસ કરી જાય. મસાલો સરસ થઈ ગયો છે. આપણે જે તુવરો કરી તે નાખી દઈએ અંદર. થોડી ઉકળશે એટલે હરકી થઈ જશે. રોટલી અને ભાત સાથે ખાવાની છે એટલે આટલો રસો તો જોઈશે જ. સાથે સાથે આપણે થોડાક અંદર ધાણા નાખી દઈએ. કોમેન્ટમાં ચોક્કસ કહેજો અમારી તુવર તમને કેવી લાગી. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સાંજના રસોડામાં આપનું સ્વાગત છે. આજે અમે બનાવીશું સમોસા. બટાકા બોઇલ કર્યા છે, ધાણા છે, મસાલો છે, આના અંદર વલિયારી, આખા ધાણા અને લીલા મરચાં, લસણ મસાલો નાખ્યું, પુદીનો અને કઢી પત્તા. હવે એની અંદર મેં જરાક જીરું નાખેલું છે. હવે લીલા મરચાં, વલિયારી અને સૂકા ધાણા, કઢી, પુદીનો, કઢી લીમડો, લીલા ધાણા, સૂકા ધાણા, લીલા ધાણા, થોડી હિંગ, આમચૂર પાવડર, સ્વાદ અનુસાર મીઠું, સેજ ગરમ મસાલો, જરી હળદર. હવે આપણે ગેસ બંધ કરી દઈએ.
આમાં જ મસાલો સરસ શેકાઈ જશે. ખાલી મસાલાને આપણે સોતે કરવાનો છે, બહુ વધારે પકવવાનો નથી. મસાલાની સુગંધ ખૂબ જ સરસ આવે છે. બસ હવે બોઇલ કરેલા બટાકા છે અંદર નાખી દઈશું. સરસ આપણે બધું મિક્સ કરી લઈએ. તમારે આમચૂર પાવડર ના નાખવો તો લીંબુનો રસ પણ નાખી શકો છો. નીચે ઉતારી દીધું. સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. અને મેં મેંદાનો લોટ બાંધી દીધો છે. આના અંદર ખાલી તેલનું મોણ અને મીઠું નાખીને સરસ બહુ નરમ ને કઠણ નહીં એ રીતે મેં લોટ બાંધી દીધો. એટલે 10 મિનિટ થોડું રેક્સ આપે ત્યાં સુધી આપણે મસાલો સરસ મિક્સ કરી લઈએ. થોડુંક ઠંડુ થાય એટલે આપણે બનાવી દઈએ સમોસા. આ રીતે બધા સમોસા ભરી લીધા છે અને આ રીતે ક્રિસ્પી આપણે મસ્ત સમોસા તળી લેવાના છે. બસ આ રીતે બધા સમોસા આપણે તળી જશે. અને ચટણી અમે પેકેટમાં જે આવે છે એક પેકેટવાળી ચટણી લીધી છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારા સમોસા તમને કેવા લાગ્યા. ચાલો ભાઈ 9 વાગ્યા છે. હે આ રોજ ગાડીની માથાકૂટ ચાલે છે. બોલો હેતના રોજ ગાડીની સાઈક નાખી માથા છે. અરુજાદાની હેરસ્ટાઈલ સારી નહીં લાગતી તમને? હે કઈક અલગ પ્રકારની હેરસ્ટાઈલ કરી છે. વાળ તો સીધા તો નહીં કરે ને? આદિવાસી તેલ લગાવો ને એટલે મોટા થાય વાળ. આદિવાસી તેલ? આદિવાસી તેલ ઘેર જઈને અત્યાર સુધી લગાવ્યું અને કોઈ રિઝલ્ટ મળ્યું તો કોમેન્ટમાં કહેજો. બરાબર? તમે ઘણા સમયથી જોતા હશો આદિવાસી ઓલવાળાની એક એડવર્ટાઇઝિંગ આવા હાલ નથી આવતી. બરાબર? બધા કુફાંડો બહાર નીકળે જે નેચરલી હશે. આપણે એવું નથી કહેતા. હા બેટા, નેચરલી હશે, આપણે કોઈ વિરોધ નથી કરતા. બરાબર? જે જેન્યુન જે સાથે છે ડુપ્લિકેટ ઘણા હોય છે. એના કારણે પોતાના ધંધા અપડાઉન થયા કરે. અને ગરમા ગરમ સમોસા, મોજા મોજા માથાના વાળ, મસ્ત ગરમા ગરમ સમોસા. આહા હા હા, ચકાચક મસ્ત સમોસાના જોડા છે. ચટણી. તારા સોસાયટીમાં પ્રદૂષણ જોવો ખાલી. કેવું પ્રદૂષણ જોવો સામે જો દેખાતું હશે. જબરું પ્રદૂષણ, ધુમાડો કરીને હે પ્લાસ્ટિક અગરબત્તી છે. હા, પ્લાસ્ટિક અગરબત્તી છે. કોઈ હરગાઈને જતું રહ્યું હોય. કેટલા વાગ્યાનું? 7 વાગ્યાના. એવું છે? ચલો અત્યારે હું રૂચિતા ને હે જઈ રહ્યા છે શાકભાજી લેવા માટે. શાકભાજી લઈને આવીએ. ઓકે, કેટલી બધી ઠંડી છે બોલો, કેટલી બધી ઠંડી છે. હે અમારા ધનવીબેન ને ગરમી. હા, નથી પીવડાવવાની તો ખાલી એમને એમ કે આપણે નહીં પીવાની. તો રસોડાનો બધો સામાન, કિચનનો તાજવરી રૂચિતાના મમ્મીએ બધું સાફ સફાઈ બધું કર્યું છે. કિચનનો સામાન, રેસ્ટોરન્ટનો. અને બેટા અવાજ ઓછો કરો. કોઈ વિડીયો નહીં બનાવવાનો. કાલે અંબાજી જવાનું કર્યું છે કેન્સલ. કેમ? બધાને થઈ ગઈ છે શરદી, નહીં ધનવીને આવ્યું છે તો બરાબર, એના કારણે કર્યું છે કેન્સલ. કે ભાઈ જઈએ તો ભાઈ ખોટું હેરાન ના કરે. સમજી વાત ને? એના કરતાં બેટર એ છે કે ભાઈ આપણે નથી જવું. તો ભાઈ કેન્સલ કર્યું છે. જોઈએ છે હવે. ગયા 7 કે 8 તારીખે તો મેળ નહીં પડે. એના 15 તારીખ આસપાસ જઈશું. 9 વર્ષના દર્શન કરવા માટે. ઓ વેરી હેપી ન્યૂઝ, એન્જોય. જય શ્રી કૃષ્ણ. ઇલાબેન, તમારે ત્યાં વઢવાણી મરચા શું ભાવ મળે છે? કુસુમબેન, તમે એક વખત આનો જવાબ આપ્યો તો બરાબર, તો કંઈક 30 ના 2.5 કંઈક તમે કાલે કીધું હતું બરાબર. તમને તારા મમ્મીનો નંબર જ મેસેજ કરી દો, એક બીજા ભાવ કહી દે કરજો કે બોમ્બે માં ભાવ ચાલે ને તમારે તારા મમ્મી કે મેવણામાં ભાવ ચાલે. 20 ના 500 મળે મારે. લાવવાના વઢવાણી મરચા 5 કિલો મોકલાવું મારા વાલા. પણ તમારી બાજુ છે ને મરચાં વઢવાણી મોરા આવે ને અમારે વઢવાણી મરચાં આવે પણ તીખા આવે, થોડી તીખાશ પડતા આવે.
પૈસા આપીને દેખા ચડાવો અને એના કરતા તો જરૂર વાળાને મદદ કરવામાં હું તો માનું. દાદા અચ્છા પેલી ધ્વજાનું ધજા નૈનાબેન, આમાં એક વસ્તુ કહું તમને, આપણા ધર્મની અંદર ઘણું બધું લોકોને પોઝિટિવ લાગે છે અને કોઈકને નેગેટિવ લાગે છે, બરાબર. અમુક નીતિ નિયમો છે એમાં આપણે બોલીએ ને તો કોઈ ખોટું લાગી જાય એવું છે બધાને, બરાબર. અને જેવીની શક્તિ અને ઈચ્છા શક્તિ, કોઈકની માનતા હોય, બરાબર છે. અમુક હું યુટ્યુબની અંદર નથી બોલી શકતો, બરાબર. બાકી લોકો ખાસ બધી અલગ અલગ પ્રકારની માનતા રાખતા હોય છે, બરાબર. ફોર એક્ઝામ્પલ બલિની, બરાબર. પણ આપણા પુરાણોની અંદર મારા સુધી હજુ વાંચવામાં નથી આવ્યું કે ભાઈ આવું કંઈક બલિ ચડતી હોય. આપણા જે બી મહાભારત છે, ગ્રંથ છે, રામાયણ છે, એવા ગ્રંથમાં કશું કોઈ ઉલ્લેખ કર્યો નથી, તો પણ છતાં અમુક લોકો બધા કરતા હોય છે. અમુક વસ્તુ જો વધારે પડતું બોલીએ તો પછી થોડુંક પ્રોબ્લેમ થઈ જાય, એટલે આપણે નથી બોલી શકતા, બરાબર. કારણ કે દરેક સમાજના અલગ અલગ નિયમો હોય. અમુક લોકો માતાજીનો કંઈક અલગ પ્રકારનું કંઈક વિધિ કરતા હોય છે. મારા કોમ્પ્લેક્સમાં હમણાં 2 દિવસ પહેલાં 4-5 લેડીઝ આવી હતી. અમારા કોમ્પ્લેક્સમાં એક પીપળો છે, ત્યાં આગળ બકરાને લઈને આવ્યા હતા. પછી મેં સિક્યુરિટી ગાર્ડને ફોન કર્યો, હું ઉપરથી જોતો હતો. મેં કીધું ભાઈ આ બધું શું ચાલી રહ્યું છે? મને કહે કંઈક કોઈ વિધિ કરી રહ્યા, બધું બીજું કોઈ વિધિ ના કરતો સારું છે કે ના એવું કોઈ નહીં કરે, અમે ઊભા છીએ. અને જ્યાં સુધી આપણી ટેરેટરીમાં આવતું હોય તો આપણે વિરોધ કરવું તો આપણે કરી શકીએ છીએ, બાકી બીજાની ટેરેટરીમાં જઈને આપણે વિરોધ ના કરી શકીએ. ત્યારબાદ જય શ્રી કૃષ્ણ, હેપી વેન્ડિંગ, કે આ બધી મારી જેની બધું કોમેન્ટ છે. હા, કાલે કોણ હતી કોમેન્ટમાં? હા, જયશ્રીબેન જ લખ્યું હતું અને આમાં કુમનબેન લખ્યું, કુસુમ ઘણી. થોડું નામ ઓકવર્ડ ફીલ થાય, બરાબર. આજે રાજકોટમાં જોઈ હતી કેરી કેસર. હા, મસ્ત પાકી ગયેલી કેસર કેરી બતાવી હતી. 800 રૂપિયાની પેટી હતી. જો હું ત્યાં આગળ હોત તો હું તો કિલો તો લઈ લેત. ભલા તું લઈ લે. કેસર કેરી હતી 800 રૂપિયા કિલો હતી કે પેટીનો ભાવ? 8,500 રૂપિયા જો કંઈક સમથિંગ ભાવ બોલાણો હતો, બરાબર. નહીં જોઈ, બરાબર. મસ્ત કેસર કેરી હતી અને નારિયેલ વધેરી નારિયેલ એ દર વખતે લોકો કરે છે, દર વખતે વધામણા કરે છે. અત્યારે શિયાળામાં કેરીના વધામણા કર્યા. વાહ ભાઈ વાહ, અમારે ભગવાનની કળા છે. ઊંઝાની અંદર બી જ્યારે પહેલું જીરું આવે ને હરાજી કરવા માટે તેનો ઊંચો ભાવ બોલાય, ઊંચો જ ભાવ બોલાય. આ એક મુહૂર્ત કેને કહેવાય, આ મુહૂર્ત કર્યું લોકોએ, સારી વસ્તુ છે. અને અત્યારે તો બધા કેસ અમારા મેહોણા બાજુ હિંમતનગરનો કેસ જોતા હશો, બરાબર. 1,03,000, આહા, લાખ રૂપિયા ઉમેરો ને 3 વર્ષ પછી 3 લાખ રૂપિયા. શું પૈસા ડબલ થઈ જાય. હા, કરવા તારે ના કરવા તો બોલ. અત્યારે બધા પકડી રહ્યા છે. મને એમાં જો મને સોનું ચાંદી ખરીદવામાં કોઈ મોહ નથી, કેકના ડબલ કરાવવાનો મોહ નહીં. એના કરતાં થોડા ઘણા પૈસા હોય તો એફડીમાં મૂકો, બાકી કશામાં નહીં મૂકવાના. મમ્મી 72,000 રૂપિયા ચાંદી લઈને બેઠે તે 55-52 વેચ્યું, બરાબર. 52,000 જેવું વેચ્યું. આજે કેટલા હાલ કેટલો 92 કહેશે, 90,000 રૂપિયા. અત્યારે 90,000 રૂપિયા ભાવ ચાલે છે. એટલે આવું છે ભાઈ. મને સોના ચાંદીમાં બિલકુલ ઇન્ટરેસ્ટ નહીં અને આપણી પાસે એવું છે. અને જે હિંમતનગરનું જે કૌભાંડ પકડાયું ને એટલે 5,000 કરોડ સુધી જાય એવું છે, બરાબર. હવે એમાં મારે બહુ ઘણું બધું બોલવા જેવું પણ આપણે નહીં બોલી શકતા, બરાબર. થોડું ત્યાં મોટી મોટી સારી હસ્તી હતી ને એટલે લોકો વિશ્વાસ કરીને પૈસા રોક્યા. શરૂઆતમાં લોકોને ડબલ મળ્યાઓ કરે. હા, આપે તો ખરા ને. હા, આપે તો ખરા ને. મારો એક વેપારી છે, મારે વ્યક્તિનું નામ નથી દઉં, બરાબર. એ છે ને મને એવું કીધું કે સાહેબ એક એપ્લિકેશન છે, એપ્લિકેશનમાં છે ને તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, બરાબર. 18,000 રૂપિયા તમારે ભરવાના, 21 દિવસમાં તમારે 18,000 રૂપિયા પાછા આવે. મેં તું ભાઈ એવું તો કઈ કંપની છે 18,000 મને 21 પાછા આપે કે દર મહિને 18,000 રૂપિયા આપે? તું કરવાનું શું કે એક એપ્લિકેશન આવે, એમાં છે નેટફ્લિક્સની એડ જોવાની. હું માથું ખજવાડ્યું, નેટફ્લિક્સના આટલા કરોડો સબસ્ક્રાઈબર છે, ઇન્સ્ટાગ્રામમાં આટલા સરસ મારા ફોલોવર્સ છે,
તે વ્યૂ માટે શા માટે તમને લોકોને પૈસા આપે? બરાબર, એટલે આવી બધી પોન્જી સ્કીમો છે ને, એટલે ધૂતારે કદી ભૂખ્યા ના મરે. બરાબર, એને આઈડી લીધી, કમાયો બી ખરા, એ કમાય પણ પેમેન્ટ બી મારામાં ચૂકવ્યું. બરાબર, પછી બીજી કંપનીવાળા બીજી આઈડી કરી, કંઈક 1.5 લાખ રૂપિયાની આઈડી કરી. હા, ત્યાં તો હું કમાયેલો જ છું, એમાં નાખવા દે. તો 1.5 લાખની આઈડી કરી, પછી 2.5 લાખની કોઈક આઈડી આવી, એને લઈ લીધી. એવું કરાતા દિવાળીઓ મને કે વિશાલભાઈ તમે કરાવી દો, મારો સ્ટાફ બધાએ કરાવી દીધું છે, બધાના પૈસા મળે છે, વિશ્વાસ રાખો. બધું ભાઈ મારે કાંઈ રૂપિયાનો ઇન્વેસ્ટમેન્ટ નથી કરવું, હું મારી મહેનતથી જે કમાઉં છું એમાં હું ખુશ છું, મારે કોઈ વધારે એવી ઇન્કમ મારે કરવી નથી. સાહેબ તમે નહીં મારો, દિવાળી પછી એ એપ્લિકેશન થઈ ગઈ બંધ. તને ખાઈ એને નહીં ખાઈ પણ દાદાને બોલો, ખવડાવી છે. સ્પેશિયલ દાદાને દવા પીવડાવવા માટે ઊભી થઈ કે દાદાને દવા પીવડાવો. બોલો, છોકરો એને દવા નહીં પી પણ દાદાને પી. દાદાને પીવડાવી શકો, કેટલું વાર છે. જો આ જો બાના ધનુને જુઓ, જો આ જો ચેક કરે ને, જો આ જો કરે ને આ ફેસ ઉપર, બરાબર, એ રાત્રે આ કરે ઊંઘમાં, આમ ઘસી નાખ્યા તમારે. ચલો મળીશું નવા વિડીયો સાથે, નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને આપણો જાય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. અને કાલે મસ્ત બે બાબુડિયાને મળવા માટે જવાનું છે. નાના બાબુ આવું છે રમવાડો, હે ને? આમાય હે, હા, બે નાના બાબુ. એ તો હમણાં કાલ જઈશું ને રમાડવા. તું રમાડીશ ને? કાલે અમે જવાના જ, આપણે સબસ્ક્રાઇબર ના કરે. દાદાને સારું છે. તો હવે અત્યારે બાવા થોડી ઉંબાડિયું લાવ્યો છે, ઉંબાડિયું હવે એને અત્યારે ગરમ કરવાનું છે. પહેલી વખત અમે જોઈશું, પહેલી વખત ખાઈશું. હે એવું? હા, સુગંધ આવી જોરદાર હતો. ચાખીને જોઈ લેજે. સારું છે ઠંડી છે. બસ તાનડો ગરમ કરી પડો. અત્યારે વળી ઉંબાડિયું ખાઈ રહ્યા, મને થોડુંક ઓછું અનુકૂળ આવ્યું, કારણ કે આપણે ફર્સ્ટ ટાઈમ ખાઈ રહ્યા છે, અને બાજુ ઠંડુ આમ જો બધા ત્યાં ખાધું હોય ને તો 1 કિલો તો તું જ ખાઈ જાય. એવું એમ થોડુંક અટપટું લાગી રહ્યું છે, કારણ કે આપણે આવું કદી ખાધેલું ના હોય. બરાબર, આ શું આમાં મરચાં શું એ તીખી ચટણી હશે. જો બે આ બધી વસ્તુ આપે. તમને કેવું ભાવે છે ઉંબાડિયું કોમેન્ટમાં કહેજો. જો મમ્મી તો ખાઈ રહી છે ઉંબાડિયું. હે, અમે સુરતી છે એટલે અમને ભાવે. હા, ગજબ ગજબ, વાહ વાહ.